હેલો નમસ્કાર મિત્રો. પહેલાં આપણે જોયું કે કોઈ એક કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટકોણ આપેલો હોય તો તમે કઈ રીતે સાઇન અને કોસાઇનની વેલ્યુ સરવાળા અને બાદબાકી માટે મેળવી શકો. હવે આપણે એવી જ રીતે અહીંયા કોઈ કાટકોણ ત્રિકોણ આપેલું હોય અને કોઈ એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપેલું હોય તો તમારે સાબિત કરીને આપવાનું હોય કે સાઇન અને કોસાઇનની વેલ્યુ એના ગુણોત્તરમાં શું હોઈ શકે ટેનના ગુણોત્તર પ્રમાણે. તો તમારે આ એક્ઝામ્પલની મદદથી એ સમજવાનું છે કે જ્યારે કોઈ એક ત્રિકોણમિતિય ગુણોત્તર આપેલો હોય અને ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો સાઇન અને કોસનો તમે ગુણોત્તર કઈ રીતે મેળવી શકો અને તમે સાબિત કઈ રીતે કરી શકો તેની વેલ્યુ કેટલી હોઈ શકે તે આ એક્ઝામ્પલની મદદથી આપણે જોવાનું છે. તો તમે જુઓ વિડીયો કે જ્યારે કોઈ એક ત્રિકોણમિતિય ગુણોત્તર 10 આપેલો હોય તો તમે સાઇન અને કોસાઇનમાં ગુણોત્તર તમે કેટલો મળે તે તમે કઈ રીતે શોધી શકો. હેલો નમસ્કાર મિત્રો. કે જ્યારે કોઈ ત્રિકોણ આપેલો હોય અને તે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આપેલો હોય અને કોઈ એક ત્રિકોણમિતિય ગુણોત્તર એકની વેલ્યુ ગમે એ કોઈ એકની વેલ્યુ આપેલી હોય તો અને આપણે ત્યારે ચેક કરવાનું કહે કે આ સાબિત કરો કે આની વેલ્યુ એટલી હોઈ શકે. તો આપણે કઈ રીતે એને સાબિત કરવું તે આપણે આ વિડીયોથી જોવાનું છે. અહીંયા આપણે શું આપેલું છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. મતલબ આ ત્રિકોણ છે એમાં ખૂણો બી કાટકોણ ત્રિકોણ છે, બરાબર. બી કાટખૂણો છે. હવે જો tan a ની વેલ્યુ 1 હોય તો તમારે ચકાસો 2 sin a into cos a is equal to 1 થાય. આ તમારે જોવાનું છે કે બી ખૂણો જ્યારે કાટખૂણો આપેલો હોય ત્રિકોણ એબીસીમાં અને tan ની વેલ્યુ 1 હોય તો તમારે સાબિત કરી દેવાનું છે કે 2 sin a into cos a is equal to 1 થાય. આ તમારે જોવાનું છે, સાબિત કરીને આપવાનું છે કાટકોણ ત્રિકોણ એબીસી પરથી, કે તમારે દેખાડવાનું છે સાબિત કરીને કે આ રીતે આની વેલ્યુ 2 sin a into cos a is equal to 1 થાય. તો હવે સિમ્પલ તમારે ત્રિકોણ એબીસી, બરોબર છે. ત્રિકોણ એબીસીમાં tan a, આપણે tan a ની વેલ્યુ આપેલી છે. tan a મતલબ શું થાય? tan a એટલે એની સામેની બાજુ બીસી અપોન ab ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે થાય. કેમ કે ટેનની આપણે ખબર છે ત્રિકોણમિતિય નિત્યસમ પ્રમાણે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ રીતે ટેનની નિત્યસમ ગુણોત્તર હોય એનો. તો આ રીતે આપણે બીસી અપોન એબી ઇઝ ઇક્વલ ટુ 1 છે, એટલે કે આપણે આ રીતે પણ લખી શકીએ કે બીસી ઇઝ ઇક્વલ ટુ એબી. આ રીતે થાય. કેમ કે બે બાજુ સરખી જોવાની છે. કેમ કે બે બરાબર એક અહીંયા નિત્યસમના ગુણોત્તરની અંદર અહીંયા કીધું છે tan a ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે બીસી અપોન એબી ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છીએ તો એની મતલબ કહેવાનું શું થાય છે? બીસી બરાબર એબી. આપણે આ રીતે પણ લઈ શકીએ આને. હવે આપણે ધારો કે કોઈ ધન સંખ્યા કે માટે આપણે કોઈ એક સંખ્યા ધારી લઈએ કે કોઈ ધારો કે સંખ્યા કે માટે આપણે એબી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ કે, આપણે આવી એક સંખ્યા આપણે ધારી લીધી છે કે એ સંખ્યા એબી અને બીસીની વેલ્યુ કે છે, એમ આપણે ધારી લીધી છે સાબિત કરવા માટે. હવે આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ, કેમ કે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે ચાલી શકીએ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું છે? તો એસી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. આ રીતે થાય. પાયથાગોરસ પ્રમેય આ મુજબ છે. તો હવે અહીંયા આપણે એસી ની વેલ્યુ જોઈએ છે તો એસી વર્ગ ઇઝ ઇક્વલ ટુ કે વર્ગ પ્લસ કે વર્ગ. કેમ કે આપણે એક સંખ્યા કે ધારી લીધી છે. તો એસી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે રૂટ 2. કેમ કે કે વર્ગ થાય, બરોબર છે. તો અહીંયા એસી નો સ્ક્વેર રૂટ આપણે કાઢીએ તો કે નો કે રહી જશે અને 2 છે એનું અંડર રૂટ 2 થઈ જશે, એટલે કે રૂટ 2 એનો આન્સર થાય એસી નો. હવે આપણે સિમ્પલ સાઇન અને કોસાઇનની વેલ્યુ મેળવી લઈએ. કેમ કે આપણે એની સાઇન અને કોસાઇનની વેલ્યુ એની અંદર પુટ કરશું ત્યારે આપણે સાબિત કરી શકશું કે 1 આવે છે કે નહીં. તો આપણે સિમ્પલ અહીંયા સાઇનની વેલ્યુ જોઈએ તો સાઇન એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સાઇન એ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન એસી. આ રીતે થાય. તો બીસીની વેલ્યુ શું છે? કે, અને એસીની વેલ્યુ છે કે રૂટ 2. તો કે કેન્સલ થશે એટલે 1 અપોન રૂટ 2.
આ રીતે આપણે સાઇનની વેલ્યુ મળેલી. એ જ રીતે કોસાઇનની વેલ્યુ, કોસની વેલ્યુ મતલબ એ બી, કેમ કે પાસેની બાજુ એ બી અપોન એ સી, કેમ કે આ ખૂણા એની પાસેની બાજુ એ બી અને છેદમાં કરંટ, તો કરંટની વેલ્યુ કે અપોન કે રૂટ 2, તો કે કેન્સલ એટલે 1 અપોન રૂટ 2. આ રીતે કોસની વેલ્યુ આપણે મળી જાય. હવે આપણે સાઇન અને કોસ સાઇન બેયની વેલ્યુ આપણે અહીંયા મળી ગઈ છે. તો હવે આપણે ચેક કરવાનું શું છે, તો ડાબા બરાબર શું છે 2 સાઇન એ ઇન્ટુ કોસ એ. હવે આપણે આવું ટેબલ છે, તો હવે આની અંદર આપણે બે અંદર કિંમત આપણે અંદર મૂકી દઈએ તો આપણે ખબર પડે. 2 સાઇનની વેલ્યુ 1 અપોન રૂટ 2, અહીંયા કોસાઇનની વેલ્યુ 1 અપોન રૂટ 2. તો હવે અહીંયા તમે જુઓ તો રૂટ 2 અહીંયા રૂટ 2 આ રીતે થાય. બે વખત રૂટ 2 હોય, એ રૂટ 2 અહીંયા જાય, આ રૂટ 2 કેન્સલ. તો અહીં સિમ્પલ કેટલી કિંમત મળી? 1. તો આથી 1, તો આથી 2 સાઇન એ ઇન્ટુ કોસ એ ઇઝ ઇક્વલ ટુ 1 સિદ્ધ થાય. સિમ્પલ જ્યારે આપણે આ રીતે કોઈ એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આપેલું હોય અને એની અંદર કોઈ એક ખૂણો કાટખૂણો હોય અને કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલું હોય, તો તમે સિમ્પલ આ રીતે સાઇન અને કોસાઇનની મદદથી તમે કોઈ પણ વસ્તુ સાબિત કરી શકો કે તેની વેલ્યુ કેટલી હોય.